નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરો। હવામાન વિભાગની આગાહીના પગલે મિત્રો હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મિત્રો ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે। મિત્રો, ખેડૂતોના ચોમાસુ પાક ભારે વરસાદના કારણે નાશ થઈ ગયા છે। આ વર્ષે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કપાસના પાકને પણ ભારે નુકસાન થયું છે, જેથી મિત્રો સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને મિત્રો સહાય ચૂકવવી જોઈએ તેવી મિત્રો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। જોકે મિત્રો હાલ ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તેના ભાગરૂપે મિત્રો ખેડૂતોને લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 4000 રૂપિયાનો હપ્તો આપવા માંગ કરાઈ। મિત્રો, આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે। ભારતીય કિસાન સંઘ મિત્રો, ભારતીય મજદૂર સંઘ અને મિત્રો સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે મિત્રો આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિ યોજનાના હેઠળ મિત્રો ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક મિત્રો 6000 થી લઈ વધારીને રૂપિયા 12000 રૂપિયા કરવામાં આવે, જ્યારે મિત્રો હાલમાં ખેડૂતોને દર 4 મહિનાના અંતર સાથે 2000 ના 3 હપ્તા આપવામાં આવે છે, જ્યારે મિત્રો આવનાર સમયમાં સરકાર તેને વધારીને મિત્રો 12000 કરે તેવી માંગ કરવામાં આવી છે। પરંતુ મિત્રો 23 જુલાઈ 2024 ના રોજ મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું અને બજેટમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો પણ ન હતો, જેથી મિત્રો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। મિત્રો, રાજસ્થાનની અંદર ખેડૂતોને વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ 8000 રૂપિયાની રકમ મળે છે, તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને આ 8000 રૂપિયાની રકમ મળવી જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો દેવો માફીને લઈને સૌથી મોટા સમાચાર। મિત્રો, ગુજરાતના ખેડૂતોની માથે 1 લાખ કરોડનું દેવું છે। ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો મિત્રો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે મિત્રો 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે। સૌથી વધુ દેવું મિત્રો રાજસ્થાનના ખેડૂતો પર આવે છે। આંકડા મુજબ મિત્રો જોઈએ તો 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુની રહેલી છે। તાજેતરમાં મિત્રો નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી। મિત્રો, 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી લઈ 1200 રૂપિયામાં મળતું હતું, જે મિત્રો આજે ડબલ થઈ 2200 રૂપિયા થઈ ગયું છે। તેમજ મિત્રો ખેડૂતોને અત્યારે તેવી જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે મિત્રો 1200 રૂપિયાએ પહોંચી ગયા છે। વધુમાં વધુ મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ મિત્રો ખેત મજૂરનું વેતન મિત્રો 150 થી લઈ 200 રૂપિયા હતું, આજે તે મિત્રો 300 થી લઈ 400 રૂપિયા આસપાસ થઈ ગયું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો ઝીકાયો છે। આમ મિત્રો વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે, જ્યારે આ વખતે મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે અને જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવમાફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાતમાં પણ રાજ્યમાં ભાજપની સરકાર રહેલી છે, તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આગામી 4 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ. આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે. હજુ પણ મિત્રો આગામી 4 દિવસ ગુજરાતના દરિયાકાંઠે 35 થી લઈ 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે જ મિત્રો વીજળીના ચમકારા સહિત હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટાની અસર જોવા મળશે, જેના કારણે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ અપાઈ ગઈ છે. તો આ તરફ મિત્રો રાજ્યમાં ભારે વરસાદના કારણે 8 લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મિત્રો સરેરાશ કરતા 28% વધુ વરસાદ થઈ ચૂક્યો છે. તો હવામાન વિભાગે સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરીને ભારેથી લઈને અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અગ્નિપથ યોજના પર પીએમ મોદીની મોટી વાત. કારગિલ વિજય દિવસ પર પોતાના ભાષણમાં મિત્રો પીએમ મોદીએ કહ્યું કે ભારતીય સેનાની સરેરાશ ઉંમર અન્ય દેશો કરતા વધુ હતી. આ વિશે મિત્રો ચર્ચાઓ તો થતી, પરંતુ કોઈ પાસે ઉકેલ ન હતો. અગ્નિપથ યોજનાનો ઉદ્દેશ મિત્રો સેનાના યુવાન બનાવવાનો છે અને સેના સુધારા પર રાજનીતિ ખોટી છે. પેન્શન બચાવવા માટે આવું કર્યું હોવાના આક્ષેપો છે. જ્યારે મિત્રો અમારા કાર્યકાળ દરમિયાન મિત્રો જે પણ ભરતી થશે તેને 30 થી લઈ 32 વર્ષ પછી પેન્શન ચૂકવવું પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટોલ સિસ્ટમ અંગે નીતિન ગડકરીનો મોટો નિર્ણય. નીતિન ગડકરીએ મિત્રો એક મોટો નિર્ણય લેતા મિત્રો હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમણે મિત્રો સેટેલાઇટ આધારિત મિત્રો ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર મિત્રો ભીડ ઘટાડવાનો છે. આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે મિત્રો સેટેલાઇટ આધારિત મિત્રો ટોલ કનેક્શન થશે. તમે મિત્રો જેટલી પણ મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. ક્યારથી અમલ આનો થશે તે અંગે હજુ મિત્રો કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતીઓ માટે આવ્યા કામના સમાચાર. રાજ્ય સરકારનો લેવાયો મોટો નિર્ણય. રાજ્ય સરકારે મિત્રો જીવન રક્ષક આવશ્યક દવાઓના ડ્રગ લિસ્ટમાં વધારો કર્યો છે. એસએસસીએલ મિત્રો ડ્રગ લિસ્ટની દવાઓ મિત્રો 717 થી લઈ વધારીને મિત્રો 1382 કરાઈ છે. 665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરવામાં આવી છે. આ વર્ષે મિત્રો નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર તેમજ મિત્રો એન્ટી ઇન્ફેક્શન, હૃદય રોગ અને ડાયાબિટીસ, બીપી અને મિત્રો કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષણ દવાઓ રહેલી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કોંગ્રેસના સાંસદે બજેટને ખેડૂત વિરોધી ગણાવ્યું. લોકસભાના સત્રમાં બજેટ મામલે હંગામો થયો છે. હરિયાણાના કોંગ્રેસના સાંસદ મિત્રો જયપ્રકાશે લોકસભામાં ડીઝલના ભાવ વધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રકાશે મિત્રો એમએસપી માટે કાયદાકીય ગેરંટીની પણ માંગ કરી અને બજેટને ખેડૂત વિરોધી અને યુવા વિરોધી ગણાવ્યું હતું. પ્રકાશે કહ્યું કે જ્યારથી પણ કોંગ્રેસ પાર્ટીએ હરિયાણામાં 5 સીટો જીતી છે ત્યારથી જ મિત્રો રાજ્યમાં ઈડીના દરોડા ચાલુ થયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે લીધો ભરડો. ચાંદીપુરા વાયરસે મિત્રો રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. દિવસે ને દિવસે મિત્રો ચાંદીપુરાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના વાયરલ મિત્રો એન્કેફ્લાઇટિસના કુલ મિત્રો 124 કેસો નોંધાયા છે. સૌથી વધુ મિત્રો સાબરકાંઠામાં 12 મિત્રો શંકાસ્પદ કેસો નોંધાયા છે. શંકાસ્પદ મિત્રો પૈકી 37 કેસો હાલ મિત્રો પોઝિટિવ છે. ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યમાં 44 બાળકોના મોત નિપજ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત. બજેટમાં મિત્રો કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મિત્રો સતત મિત્રો ત્રીજા દિવસે પણ મિત્રો અમદાવાદમાં સોના ચાંદીના બજારમાં પીછેહટ જારી રહી હતી. આજે સોનાના ભાવમાં 10 ગ્રામના વધુ 500 રૂપિયા તૂટ્યા હતા. જ્યારે મિત્રો અમદાવાદ ચાંદીના ભાવ કિલો દીઠ વધુ 4000 રૂપિયા ગગડ્યા હતા. વિશ્વ બજાર ગગડતા ઘર આંગણે મંદી આગળ વધી હતી.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો બટાકાના ભાવમાં થયો વધારો. હવે મિત્રો બટાકાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. E8ના એક અહેવાલ મુજબ સરકારને મિત્રો લાગે છે કે દેશમાં બટાકાના ઓછા ઉત્પાદનને કારણે ભાવ મિત્રો ઓછા રહી શકે છે. સરકાર મિત્રો ભાવ ઘટાડવા માટે વિવિધ પગલાઓ પર વિચાર કરી રહી છે. રિપોર્ટમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકાર મિત્રો પાડોશી દેશ ભૂટાનથી બટાકાની આયાત કરવાની પણ પરવાનગી આપી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા. લીલા શાકભાજીના ભાવ મિત્રો હાલ અત્યારે આસમાને પહોંચ્યા છે. મોંઘવારી મુદ્દે સરકાર મિત્રો મુખ પ્રેક્ષક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકો મિત્રો ખરીદમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે. જેમાં મિત્રો શાકભાજીની વાત કરી દઈએ તો વટાણા ₹160 કિલો, સરગવો પણ મિત્રો ₹180 ભાવે વેચાઈ રહ્યો છે. તો ટામેટાના ભાવ પણ વધીને કિલોના મિત્રો ₹120 થયા છે. આદુના ભાવ પણ મિત્રો ₹150 થયા છે. કોથમીર પણ મિત્રો સેન્ચુરી વટાવી ગઈ છે. કોથમીર 100 ગ્રામના ₹10 ભાવે વેચાઈ રહી છે. તો આ તરફ મિત્રો તુવેરના ભાવ તો કિલોના મિત્રો ₹250 થી લઈ ₹300 સુધીના પહોંચી ગયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સરકાર ખેડૂતોને કર્યા સાવધાન. મિત્રો આ ફાઇલ ડાઉનલોડ કરી લીધી તો થઈ શકે છે મિત્રો મોટી અસર. જો તમે પણ મિત્રો ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. સરકાર તરફથી મિત્રો ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજથી મિત્રો સાવધાન રહે. જો ખેડૂત ભાઈઓ તે ફાઇલને ડાઉનલોડ કરી લેશે તો તેઓ મિત્રો સ્કેમનો શિકાર થઈ જશે. ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા મિત્રો ખેડૂતોને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર મિત્રો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મિત્રો પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપ્લિકેશન ફાઇલ એટલે કે મિત્રો એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે. આ વોટ્સએપ સંદેશમાં પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો સરકાર તરફથી આપવામાં આવતી સહાય રકમ મેળવવા માટે એક એપ્લિકેશન ફાઇલ મિત્રો ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યું છે. સરકાર મિત્રો ખેડૂતોને નકલી મેસેજ પ્રત્યે મિત્રો સાવધાન કર્યું છે. એટલે કે મિત્રો ઘણા એવા ફ્રોડ અત્યારે મિત્રો હાલ થઈ રહ્યા છે. ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે તમે આ ફાઇલ ડાઉનલોડ કરી લેજો જેથી મિત્રો તમને પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી મળ્યો તે મિત્રો મળી જાય. તો ખેડૂતોએ મિત્રો આવા મેસેજથી ખાસ મિત્રો સાવધાન રહેવું. સરકારનું કહેવું છે કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને ખેડૂતોએ તેને તરત જ મિત્રો ડિલીટ કરી દેવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કિસાન પુત્રોને અપાશે ડ્રોન પાયલટ તાલીમ. મિત્રો કૌશલ્ય યુનિવર્સિટીએ નવી પહેલ કરી છે. કિસાન પુત્રોને ડ્રોન પાયલટ તાલીમ હવેથી મિત્રો આપવામાં આવશે. અમદાવાદના રાયપુરમાં આવેલ ડ્રોન મંત્રા લેબ 100 જેટલા ડ્રોનનું ઉત્પાદન કરી ચૂક્યું છે અને જેના ભાગરૂપે અને જે નિર્માણ થયેલ ડ્રોન સ્મોલ કેટેગરીના રહેલા છે અને જેને કૌશલ્ય ડ્રોન નામ આપવામાં આવ્યું છે. હવે મિત્રો આગામી સમયમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને નજીવા દરે મિત્રો ડ્રોન પાયલટની તાલીમ હવેથી આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત. દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે અને ગુરુવારે મિત્રો કેબિનેટની બેઠકમાં આ માટે મિત્રો 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉદ્યોગમાં લેવાતું મુખ્ય કારણ ડીએપી ₹1,350 પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી મિત્રો 30 સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. જ્યારે મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને યુરિયા ખાતર પર 50% સુધીની સબસિડી આપવામાં આવે છે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે ₹900 ભેટ. મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેના અંતર્ગત મિત્રો વર્ષ 2024 અને 25 માટે રાજ્યના મિત્રો અનુસૂચિત જાતિના ધોરણ 1 થી લઈ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત ₹900ની સહાય મિત્રો ગણવેશ સહાય મળવા પાત્ર રહેશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય
શૈક્ષણિક સામગ્રીની ખરીદી કરવા આ સહાય આપવામાં આવે છે અને મિત્રો આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ, પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય. મિત્રો મધ્યપ્રદેશના 19 વર્ષ સુધી મુખ્યપ્રધાન તરીકે મિત્રો ફરજ બજાવનાર અને મામા તરીકે ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી મિત્રો દેશના કૃષિ મંત્રી તરીકે મિત્રો ચાર્જ સંભાળ્યું છે ત્યારથી મિત્રો તેઓ એક્ટિવ મોડમાં છે. ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવું કરવાની ઈચ્છતા શિવરાજસિંહે દરરોજ મિત્રો અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે અને આજે પણ મિત્રો તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચાઓ કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો 10 લાખ રૂપિયા સુધીનું મળશે વીમા કવચ. આયુષ્માન ભારત યોજનામાં ફેરફાર થઈ શકે છે. સરકાર મિત્રો બજેટ 2024માં તેના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરને બમણું કરવા પર વિચાર કરી રહી છે. મીડિયાના અહેવાલ મુજબ મિત્રો યોજના હેઠળ લાભાર્થીઓ માટે કવરેજ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની તૈયારીઓ કરી રહી છે. સરકાર મિત્રો આગામી 3 વર્ષમાં તેમનું મુખ્ય આયુષ્માન ભારત વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનું વિચારી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દોલતપુરના ખેડૂતોને 8 કલાક તેમજ પશુપાલકોને 24 કલાક એક ફેજ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. એટલે કે મિત્રો દોલતપુરના ખેડૂતોની માંગણી છે કે તેમને મિત્રો 24 કલાક દરમિયાન દિવસેને બદલે મિત્રો રાત્રે વીજળી આપવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતો વીજ કંપનીને રજૂઆત કરે ત્યારે વીજ પુરવઠો ચોમાસામાં મળવા પાત્ર નથી તેવા જવાબો આપે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના. આબોહવા પરિવર્તનને કારણે પાકના નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે. ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનામાં નોંધણી કરાવી શકે છે અને મિત્રો સરકાર વધારાનું યોગદાન આપે છે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની 72 કલાકમાં જ ખેડૂતોની તપાસ કરે છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે અને ક્યારેક પણ દુષ્કાળ પડે છે. તો મિત્રો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિના કારણે પાક પણ બરબાદ થઈ જાય છે. આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક બીમા યોજના આશીર્વાદરૂપ બને છે, જેમાં દર વર્ષે કરોડો ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે. મિત્રો આ યોજના છે તે મિત્રો ગુજરાતમાં હાલ તો અત્યારે બંધ છે. આ યોજના છે મિત્રો ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં શરૂ છે. તો ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે આ યોજના છે તે મિત્રો ગુજરાતમાં પણ શરૂ થવી જોઈએ અને મિત્રો ખેડૂતોને યોગ્ય સમયે તેમને પાક વીમાની રકમ મળવી જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે તેમને જે પણ નુકસાન થાય છે તેમનો મિત્રો સર્વે તો કરવામાં આવે છે પરંતુ તેમને કોઈ પણ સહાય મળતી નથી. જેથી મિત્રો ગુજરાતમાં પણ મિત્રો એ રીતે પ્રધાનમંત્રી પાક બીમા યોજના શરૂ થવી જોઈએ, જેની અંદર મિત્રો ખેડૂતોને 48 કલાકની અંદર જ તેમના ખાતામાં મિત્રો પાક વીમાની રકમ મળી જાય. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2024માં 15,000ની સહાય. મિત્રો 2024માં 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે, જેમાં મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના 2024માં શરૂ કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દરે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને મિત્રો 15,000 રૂપિયાનો ટૂલ કિટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા આ 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. જેમાં મિત્રો સુથાર હોડી બનાવનારો, લુહાર તાળા બનાવનારો, સુરવણકારો અને કુંભાર શિલ્પકારો, કડિયાઓ માછલીની જાળ બનાવનારો તેમજ મિત્રો રમકડા બનાવનારાઓનો પણ સમાવેશ થાય છે. આમાં મિત્રો 18 પરંપરાગત લોકોનો સમાવેશ થાય છે.